જય આવેલા હરિગુરુ સંતની જય. જોકે આવા સંતો જે શબ્દ બોલે છે એને બરોબર સમજવાની કોશિશ કરવાની, કારણ કે સાંભળવી તો શીવી આપણે બધા, પણ એ સાંભળવી શબ્દને આપણે સમજી શકતા નથી. એટલે સંતો આપણને એમ કહે છે જે સાંભળો છો એને થોડુંક સમજવાની કોશિશ કરવાની. સંત બड़े पर मारे थे वाका शीतल अंग तपत बुझाए ओरन के दे दे अपना रंग. આજે લીંબોડા ની ધરા ઉપર પવિત્ર અને પાવન ધરા છે આપણે આ લીંબોડાની. અહીંયા આજ કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે હસરાજભાઈ ની નિર્વાણ તિથિ, એ નિમિત્તે આપણે બધાએ આજ આયોજન કર્યું, જેથી કરીને એમની યાદગાર રહે, આપણે યાદ કરવી. નકર આ જગતમાં બધા ભૂલી જાય. કરત કરત અભ્યાસા જળમતી હોય સુજાના, આવત જાવત રાસડી પર પથ્થર કરે નિશાના. ઘણી મહેનત કરતા હોય, તન તોડ મહેનત કરી હોય, મારા છોકરાને આવું કરી દો, મારા છોકરાને આવું કરી દો, મારા છોકરાને આવું કરી દો, છતાંય શરીર છૂટી જાય એટલે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ કેળીને કોઈ સંભાળતું નથી. આખું જીવન જીને હોમી દીધું હોય. એટલે આ સંતોએ એવું નક્કી કર્યું કે નિર્વાણ તિથિ નિમિત્તે બધા સંતો આવે અને યાદગાર. જો કે ત્યાં પાણીનો પોગે, પવનનો પોગે, અગ્નિનો પોગે, આકાશ કોઈ પણ વસ્તુ પોગે નહીં, ત્યાં આપણે શું પોગાડશું? એટલે સંતો એવું કીધું અમે આ શબ્દ અમર છે, મરતો નથી. એટલે આ શબ્દ ત્રણેય ભૂમિમાં 3 લોકમાં તેજ તમારું આમાં વણજ કરે વણજારો. હાથીના મુખમાં જ્યારે પૂર્ણતર મારા ગુરુજીએ કાઢ્યું મને બારો. રૂઠેલા રામને મનાવો ફેરો મટે ઘોર અંધારો. આ ઘણા જન્મથી ફેરા ફરતો આયો જીવ દુખિયારો. રૂઠેલા રામને મનાવો ફેરો મટે ઘોર અંધારો. જ્યારે તન મન અને ધન ગુરુ મહારાજને આપ્યા ત્યારે આયો ઉગરવાનો આરો. આપણે નાવું હોય તો ઘાટે જ આવવું પડે, કારણ કે ભક્તિ કરવી હોય તો આપણે સંતોને પૂછવું પડે ભક્તિ કેમ થાય. બાકી આપણે તો બધા શક્તિ ઓરેલી જ છે, કોઈને પૂછવાનું નથી. નાવું એને ભક્તિ માનવી છે ના, એ ભક્તિ ન કહેવાય. એ તો શરીરને ચોખ્ખું રાખવા માટે. કેમ આપણે આંગણું નહીં ફોતરા ઉડતા હોય એટલે એના હાવણો ફેરવી નાખે એટલે આંગણું સારું થઈ ગયું. પછી આવો પ્રશ્ન વિચારવા જેવો છે. હરજી ભાટીએ રામાપીરને પૂછ્યું હતું, એ પ્રભુ તમને બધા પીર કેમ કહે છે? કેમ કે આ જગતમાં કોઈને કોઈ પીર ન કહે, તમને બધા પીર કહે છે. એની પાછળ હેતુ શું? તાકે હરજી હું ભક્તિ કરું છું એટલે મને બધા પીર કહે. બસ એટલું જ કીધું. તારે હરજીએ સામો પ્રશ્ન કર્યો, ભક્તિ હું કરું છું પણ મને બધા હરજીડો કહે છે. હવે બેની વચમાં કેમ? એ કે તે બહારથી બધું ગોત્યું લાગે છે. ભક્તિ તને ખબર છે? એક દીકરી ગોતતા હોય તો આપણે 5 જણાને પૂછવી હારી દીકરી ગોતી દીજો. ભેંસ ગોતતા હોય તો 5 જણાને આપણે પૂછવી હારી એક ભેંસ ગોતી દીજો. તો આ જન્મનો ઉદ્ધાર કરવા વાળી એવી ભક્તિ. આપણે કોઈથી કોઈને પૂછવાનું નહીં, પાદરું ચાલુ કરી દેવાનું. ભક્તિમાં શું પૂછવાનું હોય? નાવાનું, અગરબત્તી કરવાની, જે કરતા હોય કરવી, પણ બધું ચાલુ રાખવી. એટલે સંતોએ વિગત કરી, પાવર જોતો સિંહ બનવું છે તો જુનાગઢમાં જાઓ, નરસિંહ બન્યો. જો ત્યાં કેટલાય બીજા હતા પણ એક નરસિંહ થયો. આવડું મોટું ટોળું જુનાગઢ એટલે એમાં એક નરસિંહ થયો. નરસિંહ થયો એનું કારણ શું? કે જુનાગઢમાં હતો. એટલે આપણે નવાગઢમાં છીએ. આ શરીર તો જલમેન મરે, એ નવો ગઢ છે. કાલ આજ છે ને કાલ પડી જવાનો. અને એને જુનાગઢ ગોત્યો. તો જુનાગઢ એવું શું છે? તાકે આદિ અનાદિથી જેમ નૈત કપડા બદલાવતા હોય આપણે એનાય હોય એમ શરીર મેં અલખ્યા પીર પૂરવાના સતની જોડે મેં શિરે ધરી. 5 રંગનું મેં કાપડ ધર્યું પહેર્યું છે, એમાં શીલ સંતોષના તાર ભરી, પ્રેમ પુરુષના પ્રતાપે આ જોડી બની ખરખ કરી. કેવી રીતે? એ ભાઈ આ તમે પહેરીને જોડીને હારી બનાવી તો દરજી પાસે જવું પડે, એ માપ લઈને કાપે. આપણને માપની ક્યાં ખબર છે? આપણે માપ વિનાનું કાપી નાખ્યું એટલે લીરા ઉતારી નાખ્યા. કોઈની જોડી ન બને. આની જોડી બનાવી હોય તો આ દરજી પાસે જવું પડે.
રામદેવજીએ એમ કીધું એ કે મારે દૂધ પીવું છે, ઘોડું પહેલા પછી દૂધ. તો દરજીને કીધું તું હટ ઘોડો છે રીતે રામદેવજી મહારાજને ઘોડા વિના ન ચાલે, દૂધ પીવાનું છે. ઓલા હવારમાં પ્રધાનજી લેવા ગયા હતા કે ઘોડું તૈયાર છે પણ કાન પૂંછડી બાકી છે. આપણે એવું વિચારવું કાન પૂંછડી હોય તો શું થાય, આમ કાન પૂંછડી વિનાના શું થાય. જો કાન પૂંછડીને દરજીએ સડાવીને ઘોડું ઘીરે લાયા, રામાપીર ઉપર બેઠા હતા, ઘોડું ઉડવા મળ્યું. અરે તમારી ભલે થાય, આ ઘોડું અધેર ઉડે? તાકે હા, કાન પૂંછડી વાળા ઉડે. જેને કાને નથી ને પૂંછડી નથી તણ કામાય ન ઉડે બાપા. આ ઠેકે ઠેકે મરી જાય, ઉડે નહીં. એને ઉડવા માટે સંતોની પાસે જવું પડે. આપણે કોઈથી કોઈને પૂછ એટલે પૂછ્યો નથી કોઈ દી. અને કાન આપણે એવડે સાંભળવાનો છે નહીં, કારણ કે બધું આપણે ભણ્યું. અલખને જોતા થઈ આંધળે મીઠા મારા જન્મ મરણના ત્રાસ મેં અગમ ગીરે જય સડે હંસા. અલખને જોતા મેં આંધળી થઈ. એટલે આંધળીને અલખ ન દેખાતો કેવી રીતે એને કીધું? એ કે આ જગત જોતી હતી ને ત્યાં સુધી પરમાત્મા નતો દેખાતો. આ જગત બંધ થઈ ગયું, જગદીશ દેખાવા મળ્યો. એટલે હું આંખ્યું મને હવે બહુ બીજું દેખાતું. જ્યાં જોવું ત્યાં પરમાત્મા દેખાય. આ ઘાટે ઘાટે અઘાટ ગાજી રહ્યો છે, પણ આપણને ઘાટનું જ્ઞાન છે, અઘાટનું નહીં. તાર મારા ગુરુજીએ પાયો ઘાટ, આ પ્યાલો દૂજો કોણ પીવે. પેલો સત કેરી કુંડી મારા સંતો શબ્દ લીલાગર. આ શબ્દ છે લીલાગર છે, પણ પેલા કુંડી તો સતવાળી બનાવવી પડે ને. પાવર જોતો હોય તો બાબરકોટ જવું પડે. આપણા ગામમાં જ લાઈટ રખડે છે, આખા ગામમાં બજારે બજારે, પણ છતાંય આપણે લાઈટ જોઈતી હોય તો બાબરકોટ જવું પડે. એટલે ભાઈ અહીંયા કેમ જવું પડે? તાકે ત્યાં પેલા મચાય આપણે એની પાસે મંજૂરી મેળવી પડે. અમારે લાઈટ જોતી છે. એક મકાન અમે નવું કર્યું છે, ત્યાં લાઈટ નથી. તો કે અમારી લાઈટ બધી ફરજ છે, પણ તમારે અમને કહેવું પડે પછી જ લાઈટ આવે. અને એમ નામ તમે લંગરિયા નાખો ને તો હળગી જાય, પછી લાઈટ આવે એવું નથી. આખું જીવન એમ નામ બધાને હળગી ગયા, કોઈ રહ્યા નહીં, એમ નામ જ જ્યાં. એમના અમારે ગુરુની થોડીક જરૂર હોય, અમારે આ બધું શહીદ છે ના. રામને જરૂર પડી, કૃષ્ણને જરૂર પડી, રામાપીરને જરૂર પડી, તો આપણે એટલે કોણ? સિક્કો મારી દો સદગુરુનો. જ્યાં સુધી જેને માથે સદગુરુ મળે એ આ ભવસાગરમાં તરત તરે. જ્યાં સુધી આપણને તરતા ન શીખ્યા, આપણે મરતા શીખ્યા. બધાય આપણા કેટલાય વી ગયા, બધાય મરી ગયા. કોઈ તરતું કેમ નહીં હોય? નરસિંહ તરે, કબીરો તરે, રવિ તરે, ભાણ તરે, આ બધા મહાપુરુષો તરે ને આપણા કેમ ઉડે? એટલે આ કોઈ કોઈને પૂછ્યું તરતા કેમ શીખાય? કોઈની પાસે આવી તો તરતા શીખવાડે. એટલે આ રોડે એક્સિડન્ટ કરવી શું લેવા? તરતા નથી આવડતું. એટલે જો તરતા આવડે ને તો ત્યાં એક્સિડન્ટ ન હોય. એમ આપણે તરવાનું છે તો સદગુરુ સિવાય આપણને કોણ તારે? આ જગતમાં આપણે બધો વિચાર કરો. મેં કહું એવું તમારે સ્વીકારવાનું નથી, પણ મહાપુરુષો બોલ્યા છે એ નતું સ્વીકારો. રામદેવજી મહારાજ આખું આખ્યાન લખ્યો. એ કે હું આખ્યાન લખું, તમે સમજો તો ખરા. તા સાંભળવાનું ચાલુ કરી દીધું હોય ને આપણે. એ બોલે છે રામદેવજી મહારાજને માનવીને આપણે એની વાતને એકને ન માનવી. આ બધા ગુરુને માને ને ગુરુની વાત ન માને તો ચાલે? ન ચાલે. ગુરુને માનો તો ગુરુની વાતને માનો. આમ રામદેવજી મહારાજે કીધું, હેરજી ભક્તિ કરવી હોય તો અગમભેદ જાણો. ઓહો, તાવ ભક્તિ ન થાય તા કે ના. આ લાઈટ ને કરવું હોય ને તો આનો શેડો ગોતો, ક્યાં અડાડવી તો થાય. એ કે પછી ક્યારેક થાય છે, ક્યારેક ન થાય. અડે તરત થવું પડે, એને લાઈટ કહેવાય. 8 દી કેડે અંજવાળું થાય કે મહિને કેડે, ખવા મહિને 5 વર્ષે થાય, એને જ્ઞાન ન કહેવાય. અડે તરત અંજવાળું થાય. આજ તમે સમજણ લેવો ને બીજી દી આંખ ફેરી જાય તો માનો કે જ્ઞાન આવ્યું. સદગુરુના દેશનો ઉપદેશ અડી ગયો. બીજે દી બીબે પડી જાય, બીજી ભાત મેં અગમ ઘીરે જઈશું. એનો વેણ અને નેણ બે બદલે. ગુરુના ઘીરે જાય એટલે એનો પેલો બોલવાનું બદલે. તમને આપણને ગમે નહીં એવું બોલે. એ કે આ બગડી ગયો, તાકે બરોબર બગડ્યો. આમાં 60 નું ટીપું પાડ્યું બગડ્યો. અને ઓલું એમ નામ બગડે. બગડે તો ખરું જ, ત્યાં બગડવા જ આવ્યું હોય. દૂધ આપણે દોઈ લેવી, જલમ થયો શરીરનો એટલે કાય જ બગડે તો કાલ બગડે. બગડવાનું છે તો પાકું. અને બગડે એટલે આપણે આના કાર્ય પૂરું કરી દેવી છે. આપણને એ ખબર જ છે. કોઈ અહીં રહેવાનું, આ શરીર જેને ધારણ કર્યા બધાય આઈના છે, અહીં મૂકી જ દેવા પડશે. અને આ બોલે છે એ અહીંનો 3 કાળમાં નથી, એટલે અહીં કોઈ દી તમે 50 પકડો તો રહેવાનો નથી. આ શબ્દ આકાશનો છે એટલે અહીંથી સીધો આકાશમાં જ જાય છે. પણ આપણી પાસે આકાશ જ ન હોય તો
ઓલી કાશ ફૂટે ને આ કાશમાં કોઈ આવે નહીં. એટલે સંતોની વાતને બરોબર વિચારજો. આવડા મહાપુરુષો કઈ લેવાની ગણતરીએ કોઈથી બોલતા નથી. વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ દિલ અભિમાન ન આણે. આપણે જોયું આખું મહાભારત રચ્યો. એક રાજા આંધળો હતો, એનું વાંપ્યું આ બધું ઊંધું વાળી દીધું. ન ખબર પડી? આખું ધૃતરાષ્ટ્ર આંધળો હતો એટલે હોવાને કાપી નાખ્યા. આપણે એક જાગી જઈશું તો આપણે ઘણાને બચાવી લઈશું. એટલું તો વિચાર કરો. આપણે આમનામ ઊંઘમાં રહેશું તો આમનામાં બધું હરી ગયું. આખું જીવન બધાનું હરી જ જાય છે. જાગો લોકો, મત સુવો, મત કરો નિંદથી પ્રેમ, જેસો સપનો રેન કો એવો છે આ સંસાર. જાગ્યા સોહિનર પાયા, સુતા જન્મ ગુમાયા. જેટલા જાગ્યા ને એટલા પાયમાં. આપણે આંખથી દેહથી જાગવી છે, અંદર આપણા સ્વરૂપથી નથી જાગતા. આપણને આપણા સ્વરૂપની ખબર નથી. મેં કોણ છું, ક્યાંથી આવ્યો, કેમ ધરી આ કાયા. આ ગુપ્ત ભેદથી એમે અજાણ્યા, અમને સદગુરુએ સમજાયા. લાલન કે આયતમ ન ઓળખાય હો તો બધા મિથ્યા જગત મેં આયા. આવું સંતો આપણને હું લેવા કહેતા હશે. હે કે સહી કરો તો કે સહી કરો એટલે આ નોટ હાલે 2000 વાળી, નો સહી કરો એટલે ફાડી નાખી. 2000 વાળી નોટ બને પછી ગવર્મેન્ટ સિક્કો ન મારે એટલે આ નોટ હા નો હાલે કાયમ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને કોઈ સંભાળશે નહીં. બધું કરશું તોય કર્યું છે ઘણું, એની ઉપર ખાલી સહી કરાવી દો. સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જ્યોત પ્રકાશી, અખંડ જાપ આયો આતમરો કટી કાળકી ફાંસી. મારા સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જ્યોત. જેને લાઈટ જોતી હોય, બાબરકોટ આપણે હું લેવા જાવ એને એમ કીધું આ શરીર એક જન્માય લે ને એને પાવર બહારથી લેવો પડે. એને પાવર અંદરનો પાવરની ખબર નથી. લાકડા મગની હોય જ તે, પણ છતાંય આપણે દિહાળી કે નામ નાખવી છીએ પછી એની અંદર સે પ્રગટ થાય છે. એટલે આખો દી ચલે. પછી સન ચટક્યો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. જો ઈયળમાંથી ભમરી બનતી હોય તો આ મનુષ્યને કેટલી વાર આપતો ત્યાર. મનુષ્યનું શરીર આપણને બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથને ગાવા. મહાપુરુષે વિચાર કરો, તમે આવડી મોટું રામાયણ લખ્યું, તમે એક પણ પોઈન્ટને ક્યારેક આમ ઉતા સાંભળતા હોય તો વિચાર કરજો આ વાતને. આખા રામાયણમાં સીતાજીને ગોદ કરવા માટે કેવા માણસોની ગોદ કરી રામે? એ કે બધા પૂંછડા વાળાને લાવો. તાકે મૂછડા વાળા તાકે એ ન હાલે. સીતાજીને ગોદ કરી હોય તો બધા પૂંછડા વાળા છે. જો રામાયણ આખી જોઈ લીજો. અને રાવણે જેટલા ભેગા કરે એટલા બધા મૂછડા વાળા થાય, એટલે એને પૂંછડા વાળા ન કહેવાય. એને કોઈ પૂછ્યું, અમને ખબર જ હોય એમાં હું પૂછવાનું હોય કે. અને એમ બધા પૂછ કર્યું, ન ખબર પડે તરત ગુરુ મહારાજને ફોન કર્યો, હે ગુરુ મહારાજ આમાં આમ કેમ હશે? આ સાણ માટીનો કોઠો કેમ નહીં તૂટતો હોય હાળો? ઓલા વજ્રના તોડી નાખનારા તોડી નાખે, સાણ માટીના કોઠા મરવાનો વારો આવે અભિમાનને. પહેલો કોઠો પાંચાળીનો, બીજો લોહ વજ્રનો, ત્રીજો ત્રાંબાનો, એવા 7 કોઠાનો નિર્વાણીમાં 6 તો એને ખબર હતી. 7મા કોઠા મરી ગયો. આપણે બધું જાણવી પણ આ સાણ માટીના કોઠાની કોઈ વાત નથી જાણતા. આમાં અંદર પ્રવેશ કરો એટલે અભિમાન બધાયનો મરી જાય. અભિમાન બધાયને અંદર હોય જ તે. 10મા ઓલે રામાપીરે જોયું, કીધું હે અર્જુન, એને રામાપીરે અરજીને કીધું, હે અરજી તારે પહેલા પ્રથમ તો વિચાર કરવો પડે. જો મેં 10મે છું, 11મે ભેરવાને વશ કરવા માટે ગુફામાં પૂરી દીધો ભેરવાને. એનું નામ હતું ભેરવો. એટલે ભેરવો એટલે શું? આપણી અંદર જે કાળ ચડતો હોય એને કાળને ભેરવ કહેવાય. કાળ ભેરવ. એને ગુફામાં કોણ પૂરે? એની ઉપર 70 મણની સલ્યા મૂકીને આમ તો આખા વિશ્વની મૂકે છે સંતો. હે અરજી, તને અનુભવ ન હોય તો વાત કરું. અગમ ઘર એવું છે, ત્યાં ભણેલા ભૂલી જાય. ભણેલા ભૂલી જાય, મોટા જ્ઞાની ગોથા ખાય. એવો અગમ પંથ એવો છે, એમાં ભણેલા ભૂલી જાય. વિના જીભડીએ કરે વાતો, ગળા વિનાનો ગાય. બેરો સાંભળી નાખે, બરાડાનો આંધળો દેખી જાય. અગમ પંથ એવો છે મારા વાલા, આમાં તો કેવું સંતો વર્ણ. આ વાણી મહાપુરુષોની છે, મેં નથી બોલતો. મેં તો એનું ખાલી બહાર તમને કહું છું કે આમાં ખોલવા જેવું છે. આ બોલ હોય ને એને પાસે 10 નંબરનું પાનું હોય એટલા જ ખોલી શક્યા. બાકી બોલ છે ને, એને બોલને ખોલવા માટે આપણી પાસે 10 નંબરનું પાનું ન હોય તો બોલ ખુલે નહીં. ગુરુ અમારે જડી છે અપરંપાર. ઉખેડી કોઈથી ઉખડે નહીં, ભલે મથે લાખો લુહાર. એને દશમ લીધી. હા, રામે દશમ લીધી. તમારે મારે દશમ જ લેવી પડશે. કેમ? આપણે બધા 10મે જ છીએ. આપણું સ્વરૂપ જ 10મે છે. આપણે 9માં રમી છીએ.
એટલે આપણને આપણું જ્ઞાન નથી. આપણું જ્ઞાન નથી એટલે આપણે ઉપલો માળ બીજાને રહેવા દઈ દેવી. આપણે રહેવી છીએ એટલા માળમાં, ઉપલા માળમાંથી કચરો નાખે, આપણે બોર જ કરવાનો. આપણા માળ ખાલી છે. આપણે પહેલા વિચાર કરો કે કોનો શબ્દ આપણે લેવા જેવો છે. આમાં નાત કે જાત હોતી નથી. જાતિ ન પૂછો સંત કી જે પૂછવું તે જ્ઞાન. મૂળ કરવું તો તરવારનું પડે રહે ન દો આ મ્યાન. આ મ્યાન જો મહાપુરુષો બધા રોહિદાસ તો ચમાર હતા તોય તે રાજા મહારાજાના ગુરુ હતા. આમાં એવું કે આમાં કોળી હોય ને બાબર હોય ને કોલ્યા હોય ને ઓલ્યા હોય ને એ બધા ગુરુ એવું થોડુંક હાલે એમ જ ગુરુ થાય તો જ હાલે. ના, ભેંસ દોવા બેહવું હોય તો હાડલા બદલાવે ન દોવા દે. આંસળ અડતા ભેંસને ખબર પડે આ ઈ નથી. આ તો દોતા શીખવું પડે બાપા. પછી એમાં વરણ ન જોવે. વાવવા જવું હોય તો પછેડી ન પહેરવી પડે બાપા. પછેડી પહેરીને કાયમ વાવતા. મારે તો પેન્ટ પહેરીને વાવવા જવું છે નહીં કે. એટલે આ પેન્ટ ને પછેડીને કઈ લેના દેના નથી. વાવતા શીખો. આપણે વાવવાનું છે. એમ સંતોની રીત એવી છે કે એવું સમજો. સમજવાનું સંતો બહુ પુકારીને કહે છે આપણને. આવો અવસર ફરીને આવતો નથી. એક ફેરું ખતા ખાઈ ગયા તો ફરીને એક સુરદાસ હોય, ગામ ફરતો ગઢ હોય. હવે સુરદાસ ને એવું થયું હું આ ગામમાં રહીને થાક્યો, મને કોઈક બહાર તો લઈ જાવ, મારે બહાર જવું છે, મને ફરવા જવા દો ને, અંદર મને ગમતું નથી. એટલે આ ગઢને દરવાજો છે. તો કોઈએ કીધું કે હા ગઢ બને એને દરવાજા હોય જ. દરવાજા બન્યા, બહારથી વસ્તુ ન પ્રવેશ થાય. એટલે ગઢમાં દરવાજો હતો પણ આને આ સુરદાસને દેખાય નહીં ગઢ દરવાજો. એટલે એને કોઈ હાથ પકડાવીને એને કીધું કે આ ગઢને હાથ અડાડી દો. પછી હાથ આમ અડાડતા હાલ્યા જાઓ. દરવાજો આવે એટલે હાથને ખબર પડશે એટલે બહાર નીકળી જજો. એ બોલ્યો હાલવા માંડ્યો. હવારમાંથી હાલતો આખો દી હાલ્યો અને હાંજ પડે ત્યારે કે હવારમાં એવો કોઈક ભટકાણો ત્યાંનો દરવાજો છે જ નહીં, તોય છતાંય મને સડાઈ દીધો. આમાં ઓલો 5 વાગે ઓલો જેને ખબર હતી પાછો કે ઓલો બાબા હજી ક્યાં આટા મારે છે. એટલે આને દરવાજો નહીં જડ્યો હોય. એ ભગત કેમ હજી આટા મારો, દરવાજો આવ્યો નતો? તાકે ખોટા છે બધા કહે છે દરવાજો છે પણ છે નહીં. અરે મારા વાલા, આવા મોટો આ ગઢ હોય આમાં દરવાજો હોય જ નથી. પણ ખબર ઈ કે જ્યારે દરવાજો આવતો ત્યારે તમે હાથ લઈ લેતા હશો નથી. અને પછી દરવાજો વિયો જાય તાર પાસે. હા કે ખંજોળા આવતી હતી તારે હાથ લઈ લેતો ને હાલતા ખંજોળતો તો દરવાજો વિયો ગયો. એમ આપણને બધાના મનુષ્યનો દેવો દરવાજો આવ્યો છે. જો ઊભા રહી અને કાર્ય કરી લેવી બહાર નીકળી જાય તો નીકળવાનું એક જ આ ટાણું છે. બાકી બીજા કોઈ અવસરમાં આપણને બહાર નીકળવાનો દરવાજો આવતો નથી. આ મનુષ્યના દેહે બહાર નીકળવું હોય તો નીકળી એકવી, નકર કોઈ તાકાત એવી નથી કોઈથી નીકળી શકાય. એટલે સંતો આપણને વારંવાર એમ જ કહે છે કે તમે તમને તમારું એ દ્વાર ક્યાં, તમારું દ્વાર ક્યાં, તમારું સ્થાન ક્યાં, તમે દ્વાર ક્યાં દ્વારમાં જાવશો. આ દેહને દરવાજા કેટલા હતા કે એ તો આપણે કેવી રીતે ગણવા મળે. કથા પૂજીને ખબર ન હોય કેટલા દરવાજા છે. જે મકાનમાં તમે રહ્યો છો એની કઈ ખબર હતા કે તમને કઈ ખબર નથી. કેટલાય બધાની બહાર ખબર કરી પણ અંદર કઈ ખબર. સંતો એમ કીધું પોતે ઓળખો પોતાને. આપ કોણ છો? આ પૃથ્વી ઉપર શું લેવા ભ્રમણ કર્યું? હા હવે પછી તમે ક્યાં જઈશું જવા માટે? એ કે જીવ ગતે ગયો હોય કહું ગતે. મેં ગઈ જોઈ જ નથી. ક્યાંથી ગતે જાય? અમદાવાદ આપણે વાતું અમદાવાદમાં આવ્યું પણ અમદાવાદ તો જોયું નથી. ભાવનગર આપણે જોયું નથી. ભાવનગર વાતોમાં આવે. ઓલા બધા કહેતા અમદાવાદમાં 9 દરવાજા હોય, અમદાવાદમાં માણેક ચોક હોય, અમદાવાદમાં બાપુનગર હોય, અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશન હોય. એવું બધું સાંભળ્યું છે પણ આપણે જોયું નથી. એટલે જોયા વિનાનો અજાણ્યો કીધું. આતમ રામનું શ્રીફળ લીધું. નારદ કે તમે સાંભળો સાધુ, મેં આતમ રામનો મહિમા સિંધુ. અમારા ગુરુ મહારાજ તુલસીદાસ મહારાજ એમ કહેતા જોયા વિનાનું બધું અજાણ્યું છે. આપણે આપણું સ્વરૂપ જોતા. જ્યાં સુધી તમને તમારું સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈનું આપણને જ્ઞાન થતું. ત્યાં સુધી સતી આંખે આપણે આંધળા. જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન તણી. પછી કંચન કાયા કીધી ગુરુ તો મારો પારસ મણી. હું તો જન્મની આંધળી, મારા ગુરુએ આપી મને આંખ. એ ગુરુ ચરણનું અંજન આવ્યું ત્યાં મટી જાય સર્વે ઝાંખ. પછી આંખ્યું ખોલીને જોઉં તો ઘટો ઘટમાં બેઠો અલગ તણી. એટલે આમાં બોલે છે તા હા આમાં બોલે છે પણ નાળિયેરમાં પાણી બોલે. એટલે શું બોલે? તા કે પાણી બોલે તો આપણે અહીંયા સુધી પોગવું પડશે પાણી સુધી.
તાકે ઉપર સોયત્રા કાઢ્યા વિના કોઈ દી કોઈનો કામ આવ્યો. હા, ઉપર આપણે સાયલુમાં જોયું છે, સાયલ જોઈને અંદર જાઓ, સાયલને બાદ કરો. પછી કડક કાચલી હોય, કાચની અંદર શેષ હોય, કાચલીની અંદર આ બોલે એ સર્વશ્રેષ્ઠ હશે. એટલે કીધું 5 તત્વ 3 ગુણ પચીને લેજે વિચારી, મંથન કરજે જઈને મૂળમાં, એમાંથી ના તત્વને લેજે તાવી. એ જીવન આપણે જીવ ન્યા રાખવી, જ્યાં અનહદ, જેની હદ બધાની પૂરી થાય. આ 50 વર્ષે 100 વર્ષે એની હદ પૂરી થઈ જાય. આ શરીર જાય બધાય કદાચ 100 વર્ષ પછી કોઈ નહીં હોય, પાછા નવા શરીર હશે, એની બધાની હદ વાળું છે. પણ આ બોલે એની હદ કેવડી? આપથી ઊંચો પવનથી ઝીણો આદમ હે અપરંપારા, વધે ઘટે ને રહે બરાબર કાયમ હશે કીર્તારા. શરીર વધે અને શરીર ઘટે, શરીર જન્મે, શરીર મરે, શરીર જુવાન થાય, શરીર ગઢપણ આવે, અને શરીરમાં જે બોલે છે ઈવડો ઈના વરા કેટલા? ઈના વરા કેટલા વરા તમારે થયા? કે 50 વરા. તમે તમારા અમે તો આ શરીર ના કે આ મકાનમાં રહેવાય તાર નથી, પેલાનું ખબર. એટલે સંતો કહે છે આપણને આપણે ઓળખવાનું છે આપણને. અને તમે કોઈ ક્રિયા વિનાનું વસ્તુ છે, ક્રિયાથી કઈ થાય? કર જપો ના જીભે જપો, મુખથી જપો નહીં રામ, સુમરણ તો મારો હરિ કરે મેં તો પાયો વિશ્રામ. કર જપો નહીં, જે પેલા તાળી પાડીને ગાતો, ભાઈ મુખેથી નામ કરતો, આમ કરતો, ફરતો બધે, પણ કે ભટકીશ નહીં, મથી જા મનની માય, એ સમજીને ભેજા ચૂપ, તારે કરવું પડે નહીં બીજું કાંઈ. આપણને મહાપુરુષો વારંવાર શબ્દથી કહે છે, જુઓ આ શબ્દને આપણે પરખતા નથી, અને જો શબ્દ લાગી ગયો તો તમારું આપણું બધાનું કાર્ય સફળ થઈ જાય એવું છે. કારણ કે સંતનો શબ્દ જ એવો હોય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા પણ વેદ ન પામે પાર. બધાએ ગોતે છે વેદનમાં, વેદ કહે સબ ભેદનમાં. વેદ ક્યાં બધું ભેદમાં, આપણને ભેદ ક્યાં મળે? એવું એ ભેદ ખોલે એવી દવા ક્યાં મળે? તાકે ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મળે નહીં ભેદ. જે વેદમાં ભેદ છે ને એ ક્યાં મળે? તાકે ગુરુ વિના મળે નહીં ભેદ. ગુરુ વિના સંશય ન મટે ભલે વાંચે ચાર વેદ આપણે કાયમ વાંચતા હોય, ગીતાજીનું જ્ઞાન આપણે કાયમ ગીતાજી વાંચતા હોય, અને ગીતાજીમાં એમ લખ્યું અણુમાં હું છું, પણ આપણને કોઈ દી ન દેખાય. એટલે આ અર્જુન તને દેખાય તા કે તમે મને નથી, તમને જોવું હોય શું કરવું પડતા? કે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રી એવા સંતોના ચરણે જાન બધું પહેલા સોંપી દે, અને પછી એ તને દિવ્યા દ્રષ્ટિ આપશે. દ્રષ્ટિ વડે જોજે મેં ક્યાં નથી. આ રથમાં અહીંથી આપણે પાવાગઢ જાવી ને તો લક્ઝરી લઈને જાવી, પણ અહીંયા પાવાગઢ ઉપર લક્ઝરી આપણી ન હાલે, એ આપણને બધાને ખબર છે. આ સાદો દાખલો જ દઉં છું. આપણી હેત ક્યાં હોય? આ લક્ઝરીની હોય તો કે ડુંગરા હોય, પછી ત્યાં જાવી એટલે તાકે અહીંયા હિમના વાહન હોય ઉપર ચડવા વાળા, પછી આ વાહન પડ્યો મૂકવાનું, હિમના વાહનમાં બેહવાનું. એટલે એક ડેજવાથી એક વાહન હાલે, પછી એ પાસે ઉતરી જાવ ભગત, અહીંયા અમારું કાર્ય પૂરું થઈ ગયું. પછી અહીંયા પાછી લીપ હોય, પછી આપણે લીપમાં બેહવી. લીપ પાછું એક સ્ટેશન બાકી હોય તો એમ કે ઉતરી જાવ ભગત, તમે અમારો ટાઈમ આ પૂરો થઈ ગયો, હવે તમારે હાથે જવાનું. પોતાના પુણ્ય વિના કોઈ પાર ન ઉતરે, અને ગુરુ વિનાની મુક્તિ ન મળે. જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, આ જીવન સપના જેવો સંસાર, તોળે રાણી કરે છે પોકાર. આવા સંતો કાયમ પોકાર કરે છે. અનુભવી મળ્યો છે અવતાર, મનુષ્યનો દેહ જ અનુભવ થાય. ભેંસ શું ભાગવતમાં શું મનુષ્યના દેહ વાળા નામ કે આમ કરાય તેમ કરાય ન કરાય, ઓલે એમના કઈ કહેવાય. અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર, જાવું હોય ધણીને દરબાર તો બેડલી ઉતારી દે ભવ પાર. ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ તો ખાંડા કેરી ધાર. નુગરા શું જાણે સંસાર, એનો એળે ગયો તારા માર ન કહેવાનું. આ તો સંતો કે છે આવું. આપણે આને સાંભળવી જ છીએ કાયમ. કેમ આપણને ગોળી નથી અડતી આ શબ્દની? હજી કેમ એટલી હજી માયાની નિંદરમાં સુતાય છે? આ કઈ નથી આપણું, ખાલી આપણે આ કાર્ય કરવાનું છે. આ ગાડલા મૂક્યા, આ ગોદડા મૂકી પદો કેમ પાથર્યું છે, પણ આમ જ તે મને એક લઈ ન જાવે દે કે બે હોતા હું બે પછી હાલતું થવાનું ખેરીને આ કઈ લેવાનું. આ બેઠા છો ત્યાં સુધી તમને મળ્યું છે બધી સગવડતા. આપણા ઓલે મીટર મૂકવા આવે એવડો, પછી થાંભલા જ પાવરતો હોય. આપણે ક્યાંય ગોતવા રખડતા હોય ગમે ત્યાં
ઓલા બિલ વાળી આવે બાબરકોટથી આવીને તરત થાંભલો હોય ને લંગરી હોટલ જોડો અડાડી અને આપણે ઓલે મીટર મૂકી જાઓ તમારે ઘરે પાવર ચાલુ. હવે એમે લાઈટ આપી પણ શી લાઈફ પીયારે નકરી એમ નામ નહીં, પાવર દેવી પણ શી લાઈફ પીયારે એમ શીલવીને નો પાવર નકામો તો પાછું તો તમે એનો તો દંડ આવે જ તે તોડી નાખશો ને છેલ્લો દંડ આવશે. અને જો શીલવાળા હોય એમના આમના મીટર તમે તો તમારું બિલ આવશે પણ માપસરનું તમે વાપરશો આટલું બિલ આવે એટલે આયા ને આમાં એક સાદર લાવી આવડા અને તે ફૂલ હાર લાવે એવું એ થોડુંક બિલ આવ્યું પણ કીધું ખરું ઘણું પાવર આવું માંથી પાવર આપો આપ્યો હોય આવી વાત કોઈ દી ક્યાંય બહાર ન કરે કોઈ મહાપુરુષો સિવાય આ મુખ કોઈના મુખમાં આવી વાત જ ન નીકળે બધા બીજી તો વાતો દ્વારકા જઈશું પરિક્રમા જઈશું એટલે આ જૂનો ગઢ એટલે આયતમાં ઓળખો ને બાપા એ ગઢમાં જાવ ને આ પડે જાય છે એ તો કાસો ગઢ છે આ આપણને મળ્યો છે ચડવા માટે જે ઠેકાણે પામવા માટે આ મનુષ્યનો દેહ બળે ભાગ્ય મનુષ્ય તને એટલે મળ્યો કે તમારે જે નિશાન ઉપર પગવું હોય આ શરીરે પગી શકો. આ 5 ધોકાની નિહણે આમ મૂકો તો સ્વર્ગમાં વહી જાય, આમ મૂકો તો નરકમાં વહી જાય. 2 પોઈન્ટ અડી જાય તરત જ અડે. હારા માણસોને સંગીત કરો એટલે સારો વિચાર ચાલુ થાય, દારૂડિયાનો સંગ કરો એટલે એવડું ચાલુ થાય. આમાં કાંઈ ફરક જ નહીં, સાજી વારે ન લાગે. સંતો એમ કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેનું બદલાય નહીં વર્તમાન. એ પહેલા દ્રષ્ટિએ શીલ મારી દે એટલે જોવાનું બધું આડોળું હોય બધું બંધ થઈ જાય, સારું દેખાય. પછી કાને દિલ એક શીલ મારી દે એટલે જેથી કરીને આપણે બધો એવો કચરો માલકો જતો એ બંધ થઈ જાય. પછી એક મુખે શીલ મારી દે એટલે જેમ તે હાલતો હોય એ બંધ થઈ જાય. આ સંતો અને પછી એમ કે નાકે એક શીલ મારી દે એટલે રેળ ન મૂકવું એમ, નાકે ઉભું રહીને પાણી વાળું. ઘણા રેળ મૂક્યું હોય એ રેળ ન મૂકવું, નાકની કિંમત સંતોની હોય. આ સંતોની પહેલા વાત છે. બે બાજુ પાળ્યો હોય ને વચમાં પાણી હેલું જાય ને ધોરીઓ કહેવાય. એ કે શું કરે ઘણા જન્મના બેઠો બેઠો ધોઈ રહ્યો છું, મારા કપડા મેલા થયા હું ધોઈ રહ્યો છું. બે બાજુ પાળ્યો હોય ને વચમાં આપણે વાવેતર કર્યું હોય ને કેરો કહેવાય. આ કેરે ક્યાં રહ્યો, આ કેસે ક્યાં છે એને કેરો કહેવાય. આ પાણી ક્યાંથી આવે કે તાર ગોતું હોય વાય વાય હાલવા મળી જાય. એ ધોરીએ સડ્યો તા કુંડીમાં પાણી આવતું હતું, કુંડીમાં જઈને કે આમાં જ આવે તા કે એમાં નહીં આગળ જા. પછી લેનમાં સડ્યો, આ લેનમાં સડવું પડે. લેનમાં સડ્યો તો અંદર કુવામાં હતો, કુવામાં ગયો તો એમાં કે આમાં ક્યાંથી આવતા કે ધાતોડે છે. ધાતોડે સડ્યો તો જ્યાં અપાર પાણી ભરેલું હતું ત્યાંથી આવતું. આ ઉન ઘર કે કોઈ શાન બતાવો બ્રહ્મ ક્યાંથી આવ્યો, આ કાયા છોડીને ચલે હંસા કહો જીવ ક્યાં સમાયો. આ મહાપુરુષ આપણને એમ કહે છે તમે એવા સંતો પાસે જઈને શાન જાણી લ્યો. આ ઘરની જ બધા વાતો કરે, ઓલા ઘરની કોઈ કહેતું નથી. ઉપલા માળ નહીં, ઉપલા માળે પહોંચવા માટે આ વાણીનો દાદરો બન્યો. વાણીને ન પકડો તો સુધીને પહોંચી ન શકો. આ બધા મહાપુરુષોના શબ્દ આપણે પકડીને અમારું કોઈ માને નહીં, પણ રામદેવજી મહારાજ તો માનવું પડે ને. ઈ કે કરવું પડે. રામે કીધું રાવણને મારવું કેદીમાં રહેતા કે દશમી, દહરું હોય તેથી દશમ 9 દી યુદ્ધ બધાય કરે, દશમે રામ મારીને. કહત કબીરા સુન મેરે સાધુ બાત કહો મેં ખરી, આ દુનિયા 1 નંબરી મેં તો 10 નંબરી. આપણને ગુરુમાં એમ કે 10 નંબરમાં સીવી શું લેવા 10 નંબર સુધી. હા મારે તમારે વાત કરવી હોય તો આંકડા 10 જ દબાવવા પડે ફોન માંથી, એ નહીં ગોઈઠું તો એક ઓછો રહ્યો કે તમારા નંબર ચકાસો નહીં વાત થાય ને. જેની આ વાત કરવી છે આમાં આ શરીર 9 મહિને બન્યું પૂરો, 10મે તેને જ છું. છતાંય આપણને એનો અનુભવ નથી કે આ શરીર શું બન્યું છે. એના નવા આંકડા 9 આના 9 જ ગણવાના, પછી 10માં એને જ આવવાનું હોય પાકું. એ ઉપર વાળો ક્યારે દેખાય કે ઉપર વાળો 10 કરો એટલે તરત આવી હેઠો. 1 ને મીંડો લ્યો એટલે 10 થાય. 1 તો પહેલા હતો, અહીંયા તો ઘણા થઈ ગયા. મેં તો જે શીખ્યું એકડે 1 આ બગડે બધું બગડી ગયું, એકમાંથી થયા અને આ બધા એના જ સ્વરૂપ હોય. સ્ત્રીનું પાત્ર પહેલું તો અજમલ રાજા જ્યાં રમવા જતા હોય ને પછી મીંડોળ દેને હારે ન લઈ જતા, એ પછી બધા એના જ થાય છે. આ બધું એમાં બહેનો અને ભાઈઓમાં બધામાં એક જ રમી રહ્યો છે. બહેનોમાં બેન નથી રમતી, ભાઈઓમાં ભાઈ નથી રમતો. બધામાં જીવ રાજા રહેતો હોય તો બધામાં જીવ રાજા હોય, અને જીવ રાણી હોય તો બધામાં જીવ રાણી હોય. આપણે જેવું ગણવું હોય એવું ગણવાનું. આવે એને હવા આવી એમ કહેવાય ને આવ્યો એને પવન આવ્યો એમ કહેવાય. 2 વ્યક્તિ આવ્યા કે એક આવ્યો આવે છે ને આપણે એમ કીધું પવન ટાઢો પવન આવ્યો, તા કોઈ એમ કીધું ટાઢી હવા આવી. એટલે આ હવા ને પવન 2 છે, 2 એક જ છે પણ બોલાણું 2. એમે 2 માણસ છે એમ પાસ કેવી છે આપણે. 2 નીકળ્યા હોય 2 માણસ તો આપણે શું કહેવાય એમે 2 માણસ હતા. કેમ ભાઈ કહે છે માણસો તો
પણ હા એમને પાત્ર ભજવવાનું કીધું. આંખનું કામ કાન નો કરે ને કાનનું કામ નાક નો કરે, નાકનું કામ આ મોઢું નો કરે ને મોઢાનું કામ કાન નો કરે. બધાય હવનું કામ બધાને હોયતું પણ બધાની અંદર કોણ એક જ તે. ઈ તમે જોવો ને જોનારાય તમે છો, સાંભળવા વાળા તમે છો અને બોલવા વાળા તમે છો ને આ કાર્યમાં બધું તમારથી ન થાય છે. બધું કોણ આય કરે? ખેલ બધાય આવીને તમે ચાલુ કર્યા. ઢીંગલી ઢીંગલા મત રમના કોક સંત દેખીને નમના. એટલે હવે તો જો કે મને એમ કીધું તમારે બોલવું હોય ત્યાં સુધીનો ટાઈમ છે, પણ હવે મારે પછી મર્યાદિત હોય. અમારા હજી ઘણા સંતો બધા બાકી છે. એટલે હવે જે કંઈ સારું લાગ્યું હોય એટલું સ્વીકારજો અને નો સારું લાગ્યું એને પાછું પડ્યું મૂકજો. એમ પાછા લેતા જઈશું. ગુરુ મહારાજને કહેશું કે હજી આમાં કંઈક સુધારો કરાવો, હજી આ વસ્તુ અમુક સારી આવતી નથી. અને કદાચ અટપટું લાગ્યું હોય તો આ કુવડીનું હોય છે. મારા ગુરુએ એવું નાખ્યું નથી. મારા ગુરુએ તો અમૃતત્વ જેવું નાખ્યું છે. અમૃતત્વ જેવું હોય એટલું લઈ ગયો. અને તમને કુવડીનું કદાચ ખરાબી વાળું લાગ્યું તો એને પડ્યું મૂકજો. લેવા જેવું હોય એટલું લેજો. એમ કહીને મારી વાણીનો વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય.